डभोई तालुका के पुड़ा गांव में एट्रोसिटी एक्ट के तहत एक गंभीर मामला सामने आया है। पीड़ित हार्दिक भाई विनोद भाई परमार उम्र 26 साल क्रिकेट खेलकर अपने घर लौट रहे थे। इसी दौरान बाइक की टक्कर के बाद विवाद शुरू हुआ। आरोप है कि अर्पण पाटन वाड़िया समेत अल्पेश, अमन, गिरीश भाई, त्रिभुवन भाई, हरेश उर्फ मुन्नो और मीनाबेन ने एक साथ मिलकर पीड़ित पर हमला कर दिया। हमले में लाठी और पाइप का इस्तेमाल किया गया और पीड़ित को जमीन पर घसीटते हुए गंभीर रूप से घायल किया गया, जिसमें उनके दाहिने हाथ में फ्रैक्चर हो गया। इसके साथ ही जाति सूचक अपशब्दों का इस्तेमाल और जान से मारने की धमकी देने का भी आरोप है। फिलहाल पुलिस ने एट्रोसिटी एक्ट सहित विभिन्न धाराओं में मामला दर्ज कर जांच शुरू कर दी है। મારું નામ બ્રિજેશ છે, હું પુડા ગામથી આવ્યો છું। અમારા એક ભાઈ છે પુડા ગામના, જે વડોદરાથી પોતાના વતન પાછા આવ્યા હતા અને ત્યાર પછી એ ક્રિકેટ રમવા ગયા હતા કલાક માટે। તો ક્રિકેટ રમીને વળતી પાછી ઘડી આવતી ઘડીએ ગામના અમુક ઉચ્ચ વર્ણના લોકો દ્વારા એમને ત્યાં આગળ બાઇકનો એક્સિડન્ટ કરવાથી પાછો એમને તરીને માર મારવામાં આવ્યો અને દોરડા વડે બાંધીને લાઇટના થાંભલા એમને બાંધી દીધા અને ખૂબ જ પ્રાણીને ના મારતા હોય એ રીતના ઢેર માર મારવામાં આવ્યો। ત્યાર પછી અમે ફરિયાદ કરી અને અવારનવાર એ લોકો જાતિ વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી અમે ફરિયાદ કરી છે। ફરિયાદ કરવાના જે 3 દિવસ થયા છે પણ આરોપી હજુ ખુલ્લેઆમ ફરે છે અને અમને પોલીસ પ્રશાસન પર શક છે કે એ લોકો કામને ફાસ્ટ ઝડપી લેતા નથી। પોલીસ સ્ટેશને ગયા તો કામગીરી ચાલશે અમારી અને શોધખોળ ચાલુ છે, પણ અમારા સૂત્રો હિસાબે કે આ લોકો ખુલ્લેઆમ જ ફરે છે અને એમને પોલિટિક્સનો બી ફૂલ સપોર્ટ મળે છે। સામેવાળા સમાજ કોળી સમાજના છે, ઓબીસી વર્ગ, અને અવારનવાર જાતિના કારણે જ મારામારી કરતા રહે છે ગામમાં। પહેલા અમારે જોડે નહીં થયેલું પણ ગામના બીજા લોકો કેટલી વાર થયેલું છે આ બધો બનાવ। ના, અમે રજૂઆત નહીં કરી। અમે નાના વર્ગના લોકો, અમને અમારી રજૂઆત કોઈ માનતા નતા। ગામના મોટા મોટા વડીલો હોય એ લોકો મારે છે કેટલી વાર